સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે, નહીં ઉદાસ અનભક્તથી તેમ ગૃહાદિક માહી એટલે શું? નિત્યક્રમમાં ભક્તિના 20 દોરાનો 11મો દોરો છે કે તુજ વિયોગ સ્ફૂરતો નથી, વચન નયન યમ નાહી, નહીં ઉદાસ અનભક્તથી તેમ ગૃહાદિક માહી. તુજ વિયોગ સ્ફૂરતો નથી એટલે હું બીજા બધા કામ કરું ને મને એટલો એમાં રસ આવે છે કે તારું સ્મરણ જ મને નથી રહેતું. તારું સ્મરણ નથી રહેતું એટલે વચન નયન યમ નહીં એટલે બોલવાના ઠેકાણા નથી અને જોવાના ઠેકાણા નથી. એમ ખબર હોય કે સાથે ગોપાલદેવ છે તો આવું વર્તન કરે. આપણે બોલીએ જ ને, એ ગુરુરાજ તમે જાણો છો સગળું, છોરું અમે તો તમારા. આપણને ખબર જ તમે બધું જાણી રહ્યા છો એવું ખરેખર માનતો હોય, જાણી રહ્યા છો, પછી ન કરવાનું કરે, ન બોલવાનું બોલે, ન જોવાનું જોવે. એને બાજુમાં ગોપાલદેવ હોય તો મેચ જોવે, બાજુમાં ગોપાલદેવ હોય તો પછી એ છાપું વાંચે. એટલે વચન નયન યમ નહીં. વચન એટલે બોલવાના ઠેકાણા નથી, કોઈ નિયમ નથી, અને જોવાના ઠેકાણા નથી. પછી એ ગેલેરીમાં ઊભો બગીચામાં એમ કે કેમ તો ટાઈમ પસાર, પછી ટાઈમ પસાર કરવા માટે જાય ઇવનિંગ રાઉન્ડ માટે. કસરત કરવી જોઈએ ને, તો નમસ્કાર કર, કસરત થઈ જ જશે ને. પછી મોર્નિંગ વોક શા માટે કરવું પડે? અડધી પોણી કલાકે મોર્નિંગ વોક કરે છે એને આપણે 3 નમસ્કાર કરે, ઓછા પડે જ ને, તો 9 કર ને, 9 તેરી 27 નમસ્કાર કર એટલે કસરત થઈ જશે. પછી ઇવનિંગ વોક મોર્નિંગ વોક શા માટે કરવી પડે? કાનમાં વાયર નાખીને નાટક કરે છે ને. એટલે વચન નયન યમ નહીં, કોઈ નિયમ નથી. એટલે આખી જિંદગી જે રાખી શકે ને યમ કહેવાય. અમુક દિવસ માટે એને નિયમ કહેવાય શાસ્ત્રીય પરિભાષા. યમ અને નિયમ એવું કંઈ છે જ નહીં. કે નહીં ઉદાસ અનભક્તથી તેમ ગૃહાદિક માહી. અનભક્ત એટલે જે સાચા મુમુક્ષુ નથી, જેને સત્સંગમાં રસ નથી, એની સાથે મારે કાંઈ ઉદાસીન પણ નથી. મારે એની સાથે ખભે ખભા મેળવીને હું બેઠો છું. ગોપાલદેવે વચનામૃત 5માં વચનામૃત 5 68માં બોલમાં કહ્યું છે, જે પૌદ્ગલિક મિત્રો બાહ્ય વાત કરે ને એ તરત જ દોસ્તી તોડી નાખવાની. કાઢો વચનામૃત 5 68માં બોલ. એટલે નહીં ઉદાસાન ભક્તથી અર્થ છે એનો. વચનામૃત 5 એનું નામ બોધ વચન છે, એટલે ગોપાલદેવે જ નામ આપ્યું છે, બોધ વચન છે. 68માં જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. આ દોસ્તી તોડી દેવાની તરત જ. એને આત્મામાં રસ નથી, એને સત્સંગમાં રસ નથી. આવ્યો છે મંદિરમાં, અહીંયા વ્યવહાર કરવા આવ્યો છે, એની સાથે સંબંધ નહીં રાખવાનો, એમ ગોપાલદેવની આજ્ઞા છે. તો આપણને કહે છે તમે અભિમાની છો, તમે અતડા છો, તમારે ગોપાલદેવનું માનવાનું કે એનું માનવાનું? શું કહો છો? એમ થાય ને, તમે બહુ કડક છો, તો મારે એનું સર્ટિફિકેટ જોઈએ છે કે તમે બહુ નરમ છો, એટલે ગોપાલદેવનું નહીં માનવાનું ને મારે. ફરી વાર જો, જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો. એને તજો, છોડી દો એને. દુશ્મની નહીં, દોસ્તી એ નહીં. એ એને રસ્તે, આપણે આપણા રસ્તે. કદાચિત તજાય એમ ન હોય તો, માનો આપણે નોકરી કરીએ છીએ, આપણા શેઠ છે, તો આપણે એના ડ્રાઈવર છીએ, તો આપણે એ શેઠ છે, આપણે મેનેજર છીએ, તો ન તજાય એમ હોય તો અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં. ખભે ખભા મેળવીને દોસ્તી નહીં રાખવાની. તેઓને પણ જાણતા હો તેમાંનો બોધ આપો છો, સાંભળતા હોય તો, કે તમે કરો છો ખોટું કરો છો. આપણને લાગે નથી સાંભળવાના, માથાકૂટ જ નહીં કરવાની. એને રસ્તે, આપણે આપણા રસ્તે. નહીં ઉદાસ અનભક્તથી. આ ભક્ત નથી, આત્માર્થી નથી. તમે કોશિશ કરો છો, આપણે આત્માર્થી નથી, આપણે કોશિશ કરીએ છીએ આત્માર્થી થવાની.
તો આપણે એવા જ ગોતવા જોઈએ ને કે આપણને આગળ વધવા દે. આપણે નિશાણી ઉપર ચડ્યા આપણે ટાંટીઓ ખેંચે એની સાથે દોસ્તી કેમ કરાય? કે જગત મારા વખાણ કરે કે આ ભાઈ બહુ માયાળું છે, સરળ છે, નમ્ર છે, એટલે મારે ગમે એની બેસ જવાનું. આ તો અસંગનો માર્ગ છે. આ અનંત સાધનો બતાવ્યા છે, બધા સાધનો અસંગપણા માટે છે. અસંગ એકલા જ થવાનું છે. છેલ્લે શરીરનો સંગ નથી રાખવાનો. તો હજી એને આવા દોસ્ત નહીં ઉદાસ અંધભક્તથી તેમ ગૃહાદિકમાં ઘરે ઘરમાં પતિ પત્ની ભાઈ બહેન માતા પિતા સગાવાલા નજીકના એને ખરાબ નહીં લાગે તો એને સારું લગાડવું છે કે ભગવાનને સારું લગાડવું છે? તો આને પછીને ભવે સગાવાલા તો હશે જ ને. કૂતરો હશે ત્યારે, ભૂંડ હશે ત્યારે, સિંહ હશે ત્યારે, એને સિંહણને બચ્ચા તો હશે જ ને. તો ક્યાં ભવે તું સારું લગાડવાનું બંધ કરીશ? વિચારપૂર્વક વિવેક વાચા મળશે ત્યારે માણસ છે ત્યારે ને. તો અત્યારે માણસ જ છો ને, અત્યારે કૂતરો છો. અત્યારે નહીં કરતો હવે ક્યારે કરીશ? બીજી યોનીમાં તો કંઈ છે જ નહીં વિવેકા. નહીં ઉદાસ ભક્તિથી તેમ ગૃહાદિકમાં ના. હું પછી ક્યારે? પછી તારી એવી સ્થિતિ થશે ને ઘરના જ બધા ઉદાસ થઈ ગયા ત્યારે હમું કોઈ નહીં જોવે. તું પથારી વાસે ત્યારે તું બોલાવીશ તોય નહીં આવે. પછી અત્યારે ઉદાસ થઈ ગયા. અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી એ ઉદાસીનતા. આ સમયસર નાટકની ગાથા છે. અડધી લીટી. અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી એ અકેલી ઉદાસીનતા. એ બનારસદાસજી છે. આગળ કુપાલદેવે બનાવ્યું અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા. કેટલું વાંચન હશે ગોપાલદેવ, કેટલો અભ્યાસ હશે. એટલે ઘરે બધા ઘરના સંબંધીઓને રાજી રાખવા છે ને. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી હોય અસમાધિનું જ કારણ છે. મનસુખભાઈ એના ભાઈ છે ને, એની પત્ની ગુજરી ગયા ત્યારનો આ પત્ર છે. ગોપાલદેવ પત્ર લખે છે 949. લોક સંજ્ઞા જેની જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતા, બહુ પૈસા છે, સત્તા અધિકારી બહુ છે, કુટુંબ પરિવાર આદિ યોગવાળી હોય, બહુ મોટું કુટુંબ છે, ભાઈ બેન એની પત્ની એના પતિ એના છોકરા એની છોકરી, કેટલું મોટું કુટુંબ થાય. તો પણ તે દુઃખનો જ હેતુ છે. આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી, એકલો જ છે, નિર્ધન નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું સ્થાન છે. સિદ્ધાંત છે 609માં પત્રમાં લખ્યું છે કે આ બધી ધર્મની ક્રિયા શા માટે છે? 5મો બોલ છે 609નો. સર્વ જીન આગમમાં કહેલા વચનો એકમાત્ર અસંગપણામાં જ સમાય છે, કેમ કે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કયા છે. અસંગ એકલો થવા માટે જ છે. આ નહીં ઉદાસ અનભક્તથી તેમ ગુરુઆદિકમાં આને ટોળું ભેગું કરવું છે. હું બીજાને રાજી કરું, બીજા મને રાજી કરે. બધા સાધનો અસંગપણા માટે છે. જો સત્સંગ હોય એ અસંગપણું જ છે. કુપાલદેવ સત્સંગના પાઠમાં સમજાવ્યું છે. જો આત્માર્થે ભેગા થયા હોય, ભલે 500 જણા હોય, તો એ એકાંત જ છે. બાકી નહીં તો સંગ છે. સંગ ને યોગે જીવ ભૂલશે આત્મા. નહીં ઉદાસ અનભક્ત ગુરુઆદિકમાં. ગુરુઆદિક એટલે ઘરે, આદિ એટલે જ્ઞાતિ, સમાજનું ફંક્શન હોય. આદિ એટલે ઘર ને પછી આદિ એટલે કોલેજ, સ્કૂલ, ઓફિસ. અતડા જ રહેવાનું, બધે કાતર લઈને ફરવાનું, બધે બાવળિયા જ ઉગાડવા પડે. આપણે ન જાય કોઈક બોલાવે એટલે પછી આપણામાં ન આવે ને, તો આપણે ક્યાં બોલાવા જ છે કોઈને, એટલે જ આપણે જતા નથી. આપણને કોઈ ન બોલાવે એટલે જ નથી જવાનું. આપણે નસીબ હોય તો આપણને કોઈ ન બોલાવે, નહીં તો એમ કે હું પડું છું તું આવ, આપણે હારે ડૂબીએ. આ તો વાટ જોતો હોય તો શું થાય? એટલે ઉદાસ થવું પડે, પછી અધ્યાત્મ જન્મે. આ તો હજી 12મો દુઓ આવ્યો, અહમભાવથી રહિત નહીં. હજી એને પહેલાનો દુઓ જ હતો, તું જ વિયોગ પૂરતો. અર્ધે પચ્યા ખાલી 20 દુઓ.
એને સંસારના કામો કરવા છે, વાડી લીલી રાખવી છે, સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું આ ન બને એવું છે. 2 પત્રમાં લખ્યું છે ગોપાલદેવે. 86માં ને 153માં એક જ વાક્ય. સંસારમાં રહેવું અને મોક્ષ થવા કેવું, આત્મા થાય, આ અસંભવિત છે. આપણે સંસાર લીલો રાખવો છે, ધર્મે કરવો છે, અસમાધિના કાર્ય કરવા છે, ગાંધીજીને ગોપાલદેવ લખે છે. અને સમાધિ દશામાં આવવું છે, બને જ નહીં. 2 માંથી એક જ બને. સેથો કે તાલ, પાથી પડવી હોય તો ટાલ ન હોય, ને ટાલ જોતી હોય તો પાથી ન પડે. સેથો કે તાલ, 2 માંથી એક પસંદ કરવાનું છે. સંસાર કે મોક્ષ, પરમાર્થ કે વ્યવહાર. એટલે આપણે જેને સદાચાર, નીતિ ને વ્યવહાર કહીએ છીએ ને, એ ગેરવ્યવહાર છે આપણો. આત્માર્થી થવું હોય તો. મતાર્થી હોય તો એને વ્યવહાર લીલો છે જ ને, નહીં જોતો તો લીલો જ છે ને. સંસાર ક્યારે સુકાયેલો એનો? સંબંધ તોડવા પડે. સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને વિચારશું કહું મહત્પુરુષને પંથ જો. બધા સંબંધ તોડવા પડે. એક જ દુઃખનું કારણ છે ખાલી. 659મો પત્ર છે, 2 લીટીનો. આ સંસારમાં દુઃખ કેમ છે એનું કારણ આપ્યું છે. બધા દુઃખનું કારણ 659મો પત્ર. સર્વ દુઃખનું મૂળ સંયોગ, કૌંસમાં લખ્યું સંબંધ છે. નહીં ઉદાસન ભક્તિ, તેમ ગુરુવાદિકમાં એનો અર્થ છે. સર્વ દુઃખનું મૂળ સંયોગ એટલે સંબંધ છે. એમ જ્ઞાનવંત એવા તીર્થંકરો કહ્યું છે. હું નથી કહેતો કે ખાલી બધા તીર્થંકરે આ જ વાત કહી છે. સમસ્ત જ્ઞાની પુરુષે એમ દીઠું છે કે આ સંબંધ તોડવો જ પડશે. છેલ્લે દિવસે કહેતા હોય ઝબકબા 25 વર્ષના, દેવા માતા, છોકરાનું મોઢું જોયેલું, મોટો દીકરો, છેલ્લો દિવસ, રવજી બાપા દૂર રહેજો કે નહીં આવતો. હવે આપણને એમ લાગે કેટલી નિર્દયતા વાપરી, ગળે બેસે આપણે. ઈશારો કરી દીધો, પછી મળશો ક્યારે? પછી ક્યારેય નથી મળવું, અમારે મળવું જ નથી. ઉદાસ, ઉદાસ એટલે સમભાવ. ઉદાસ એટલે એરંડિયું પીને મોઢું શોગ્યું કરી નાખે એ નહીં. ઉદાસીનતાનો અર્થ સમભાવ. ગોપાલદેવે અર્થ કર્યો છે 398 ને છેલ્લા લીટીમાં. ઉદાસીન શબ્દનો અર્થ બધી ખુલાસા કર્યા છે ગોપાલદેવે. ઉદાસીન શબ્દનો અર્થ સંપણું છે, છેલ્લો. નહીં તો આપણે ઉદાસ એટલે શોગ્યું મોઢું. કોઈની સાદડીમાં આપણે કેમ સત્સંગમાં અવડું મોઢું હોય, સજા કરી હોય ને એમ બેઠા હોય બધા. ક્યારે પતે? ઘડિયાળ ચાલતી જ નથી, સેલ બગડી ગયો લાગે છે એમ થાય. ક્યારે થઈશું બાહ્યાંત, ક્યારે જઈએ આશ્રમની બહાર જો એવું થાય પછી આપણને કે ઘડિયાળ બગડી ગઈ જ કે શું. અહીંયા કે છે ઉદાસીન શબ્દનો અર્થ સંપણું છે. છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. તો પછી આનંદ છે એને કોઈ ન બોલાવે તો પછી દુઃખ જ ના થાય ને. આપણને દુઃખ થાય પછી અમને બોલાવે નહીં. તમે તમારા નસીબ હોય તો તમને ન બોલાવે, નહીં તો બધા બોલાવશે તમને. પછી જન્મમાં, લગ્નમાં, નવું ઘર લેશે ત્યારે, આપઘાત કરશે ત્યારે, દાખલ થશે ત્યારે, પછી મેસેજ મોકલી જવું જ પડે ને. વીમાં વહેલો અને 12માં પહેલો, તો ગુજરી જાય તો જવું જ પડે ને પછી. અને વિવાહ લગ્ન હોય તો જવું જ પડે ને. આપણે અમારે જેવું કામકાજ હોય તો કહેજો કંઈ, આપણે ઓળખાણ છે આઈસ્ક્રીમ વાળાને, એ બધાને માંસાહાર ખવડાવજો પછી. અને પોતે ઉકાળેલું પાણી પીતો હોય. ધર્મ કેમ થાય પછી? એ સંબંધ કાપવા જ પડે. આપણે 2-3 મહિના 6 મહિના આવું કરીએ ને પછી ધીરે ધીરે સમજી જાય લોકો કે આના રસ નથી આમાં. તો દુશ્મન ન થઈ જાય કે તો દોસ્તી તો કરવી જ નથી. સ્કૂલના ફ્રેન્ડ, 3જા ધોરણમાં ફ્રેન્ડ હતા, કોઈ યાદ છે અત્યારે? મેટ્રિકમાં હતા 60 વિદ્યાર્થી, અમારે 150નો બેચ હોય પછી. એ ફર્સ્ટ યર સાયન્સ, સેકન્ડ યર સાયન્સમાં તો એમ ઘણા કે ને અમારો બેસ્ટ ફ્રેન્ડ છે. બેસ્ટ ફ્રેન્ડ હોય કોઈ? સત્પુરુષ સિવાય કોઈ મિત્ર થાય? નસીબદાર હોય તો ફ્રેન્ડ ન હોય.
ઇન્ટ્રોડક્શન, ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, ઇન્ટ્રો કરાવે પાછા. બેસ્ટ ફ્રેન્ડ હોય ક્યારે? એના બાપા બેસ્ટ નથી થયા, મા નથી થઈ, પત્ની નથી, પતિ નથી, છોકરા નથી થયા, હવે ફ્રેન્ડ બેસ્ટ થશે. એનો ભાઈ સગો, મોટો ભાઈ, નાનો ભાઈ, એ બેસ્ટ નથી થયા, બેન. આ દૂરનો માણસ આ બેસ્ટ થઈ જશે પછી. ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. અરે મતલબની દુનિયા છે. ગાય દૂધ આપતી બંધ થઈ જાય એટલે કસાય વડે વહી જાય. મતલબ સરે ત્યાં સુધી છે. મતલબની દુનિયા છે. કોકને અનુભવ થયો હશે ને મતલબની દુનિયા, ત્યારે જ આ વાર્તા લખી હશે ને. એટલે જગત જ આખું બોધદાયક છે, એમાંથી શીખાય એવું છે બધું. એ તો ક્યારે નવરો થાય ને તો તું જ વિયોગ સ્ફુરે પછી એને ટાઈમ જ નથી તો ક્યાંથી થાય. બ્રહ્મચારી આ ગાથાનો અર્થ કર્યો પછી એમાં લખ્યું છે કે લગ્નના ગીત ગાવાય તો રાગોડા તાણે રાગ બેસી જાય, અને પ્રાર્થના કરવી હોય તો અવાજ નીકળતો જ નથી, હે પ્રભુ હે પ્રભુ. બીજી લીટી આવે ત્યાં તો ઊંઘ આવી જાય, હાલા હાલા બધું હિપ્નોટિક ડોઝ લાગે હોય ને, જાણે ઇન્જેક્શન લીધું હોય જ્ઞાનનું એમ. આખા 20 દુઆમાં 20 દુઆમાં જાગતો એવો હોય એને નમસ્કાર. આખી આત્મસિદ્ધિ ચાલુ હોય ને કોઈ સૂતો જ ન હોય, ઊંઘ આવી જ જાય. અને લગ્નના ગીત ગાવામાં રાગ બેસી જાય છે કે તું જ વિયોગ સ્ફૂરતો નથી. કે વ્યવહારમાં કોઈ ગુજરી જાય તો ખાય નહીં, પીવે નહીં, અઠવાડિયા સુધી ટીવી ન જોવે, વોટ્સઅપ ન જોવે, છાપું ન વાંચે, આ અનાથ થઈ ગયો છે, એનો કંઈ વિયોગ એને છે જ નહીં. હે પ્રભુ, એ તારા ભક્ત નથી, ખરા મુમુક્ષુ નથી, તેનાથી હજુ હું ઉદાસ નથી. અને તે જ પ્રમાણે ઘર, કુટુંબ, અડોશ પડોશ, જ્ઞાતિ જાતિ, સમાજ, દેશમાં હું મારાપણું કરી, રાગદ્વેષ કરી બંધાતો જાઉં છું, બંધાયેલો જ રહું છું. ઉદાસીન શબ્દનો અર્થ પરમ કોજો સંભાવ કરે છે, રાગ નહીં, દ્વેષ પણ નહીં. વચનામૃત 398. અહો સમદ્રષ્ટિ આત્મા કરે કુટુંબ પ્રતિપાલ, અંતર્ગત ન્યારો રહે જો ધાવ ખીલાવે બા. ધાવમાં તો છોકરું રમાડે, મોટું કરે, ધવરાવે, ખવરાવે, પીવરાવે, પણ મનમાં તો દ્રઢ પ્રતીતિ છે કે આ છોકરું મારી કોખનું નથી. આંગળીથી નખ વેગળા એટલા વેગળા. આત્માર્થને પ્રતિબંધ કરનાર આ બધા બંધન છે એમ બોધ્યું છે. પરમ કૃપાદેવે વચનામૃત 194માં લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ બંધન અંગે જણાવ્યું છે. અને આ બંધનોને લઈને જ જીવને જ્ઞાનીઓનો લક્ષ્ય સમજાતો નથી એમ કહ્યું છે. સાવ નાની ઉંમરે પરમ કૃપાદેવ બોધે છે. વચનામૃત 5:68 બોલ કે જે બાહ્ય મિત્રો પૌદ્ગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો, અને કદાચિત તજાય એમ ન હોય, લુબ્ધ અને આસક્ત થશો નહીં. જો આત્મ જોડે એકતા આવી નહીં આ દેહની, તો એકતા શું આવશે સ્ત્રી પુત્ર મિત્ર સાથની. ગુણભદ્રાચાર્ય મહારાજ આત્માનુશાસનમાં બોધે છે અને આગળ કહે છે કે તન આયુ તુદની આ સ્થિતિ, સ્ત્રી પુત્ર પરથી શું તને, હે મતિહીન. ભર દરિયે નાની હોડીમાં તું તારી જાતને સ્થિર ગણે છે. મતિહીન નૌકા મધ્ય ભ્રમથી સ્થિર પોતાને ગણે. વચનામૃત 510માં બોધ્યું કે અનુત્પન્ન એવો આ જીવ, તેને પુત્ર કે પિતા પણ માનવો એ સૌ જીવની મૂળતા છે, અને સત્સંગની ઈચ્છાવાળા જીવને એ કરવી યોગ્ય નથી. કબીર કહે છે, કબીર અમારા કોઈ નહીં, હમ કહું કે નહીં, પારે પહોંચે નાવ જો, મિલી કે બિછુરી જાહી. કોઈ કોઈનું નથી, બધું કહેવા માત્ર છે. મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ મરાયો, અર્જુન ઘોર વિષાદમાં છે. હવે સંસારમાં જીવીને શું? શ્રી કૃષ્ણ કહે કોઈ મેરું નથી, કોઈ મરતું પણ નથી. અભિમન્યુ પોપટ બન્યો છે, જો ઝાડની ડાળે હિંચકા ખાય છે. અર્જુન બોલ્યા, બેટા અભિમન્યુ. અભિમન્યુ જવાબ આપે છે, બેટા બેટા નહીં કર, હું તારો 17 વાર બાપ થયેલે ભૂલી ગયો, અને આ ભવે એકવાર બેટો થયો તેમાં બેટા બેટા કરવા લાગ્યો. ખોટી માયા છે. હજુ પાણીના કુંડમાં પડેલ વાંદરી પોતાને સલામત સમજે છે ત્યાં સુધી બચ્ચું છાતી સરસું ચોંટાડી રાખે છે. પાણી વધતું ચાલ્યું, નાકે પહોંચવાનું આવે, બચ્ચાને મૂક્યું પગ નીચે અને પોતે ઊંચી થઈ ગઈ. પાણી સપાટીની બહાર મોં, મારે બચી જવું છે, મારે બચવું છે. ગાંધારીને માયાવી ભૂખ મૂકી, આંબો વિકુરાવ્યો. આ આંબે કેરી લટકે છે પણ હાથ પહોંચતો નથી, અંબાતી નથી. એક ઉપર એક મૂકી પુત્રોના મળદા પર ચડી વિકુરવેલ કેરી પકડવા જાય છે અને હાથ લંબાવી જાય છે. મેરા મેરા મત કરે તેરા નહીં એ કોઈ,
चिदानंद परिवार का मेला है दिन दोई। कबीर कहे जे पेट पकड़ के माता रोए, बाह पकड़ कर भाई, लपट झपट कर स्त्रिया रोए, हंस एकला जाई। कहत कबीरा सुनो भाई साधु, झूठी जग की खाई। પકડ્યું કે મેર્યો, સંગ કર્યો કે હવે ફસાયો। અમિત ગતિ સામાયિક પાઠમાં આવે છે તેમ આ જગતની કો વસ્તુમાં જો સ્નેહ બંધન થાય છે તો જન્મ મૃત્યુ ચક્રમાં ચેતન વધુ ભટકાય છે। આત્માર્થે સત્સંગ અર્થે કામ આવે તો, નહીં તો માત તાત સુત ભ્રાત ભામીની એ સૌ ઠગની ટોળી, વાલ કરી તારું સર્વે લેશે, અંતેરે આંખો ચોળી। ભક્ત કવિ પ્રીતમદાસજી। અને ખરો મુમુક્ષુ તો ગણે બંધન સમા બંધુ, કનક કિચડ સમૂહ લાગે, ગણે નારી નરક બારી, સ્તુતિ નિજ સુણતા ભાગે। પ્રજ્ઞાબોધ 91મું પુષ્પ। મોટો પરિવાર, બહુ બેટા બહુ બેટિયા, દો નારી ભરતાર, ઇનકો કોઈ ન મારશો, મારી રહ્યો કિરતાર। મા બાપની મિથ્યા આજ્ઞા પણ ન મનાય એમ વચન સપ્તશતીમાં પરમ પદ 89 બોલમાં બુધ્યું છે। અને મુનિ રત્નરાજ મહારાજ પદમાં લખે છે, સદગુરુ પદ મેં વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન, તો તેને પરહરીએ પ્રીતે, જાણી શત્રુ સમાન રૂડા રાજને પછીએ। પરમ પદે વસોમાં લીમડીના ઠાકરસિંહને તારા પિતાને કહી દેવું કે સત્સંગમાં આટખીલી નહીં ચાલે, ન માને તો કહેવું કે નારિયેળની કાતલીમાં ભીખ માગીશ એમ કેને છૂટા થઈ જવું। કહી દેવું તમારી ઝૂક મેં નહીં સહન કરું। મારા મારા કરી દયાભાવ છે એમ સમજે છે, પણ એ તો મોહ દયા છે। જન્મ મરણ સુખ દુઃખ સર્વે સહે એકલો જીવ, પ્રિય પુત્રથી સગા પરિજન કરે અનાથ અતિવ। અધ્યાત્મ કલદ્રુમમાં મુનિ સુંદરસુરી કહે છે, સ્ત્રી મમત્વ મોચન અધિકારમાં કે પત્ની દર વગરની નાગણ, ગુફા વગરની વાગણ અને જમીનમાં મૂળ વગરની વિષ વેલડી છે, તારે આધારે ચડી તને ભરખી જશે। એ તો નામ વગરનો મહાવ્યાધિ છે, તે પ્રત્યે ઉદાસીનતા ભજ હે જીવ, એમ જ્ઞાની બોધે છે। આ જ પ્રમાણે સ્ત્રીએ પુરુષ અંગે સમજવાનું છે। પુત્ર ધર્મ પતિ ધર્મ કરતાં આત્મધર્મને વધુ મહાત્મ્ય આપવું એમ જ્ઞાનીઓનો બોધ છે। નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર। પરમ પદે વચનામૃત 781માં પરમ પુરુષ દશા વર્ણનમાં કાલસો કુટુંબ કાજ અને ભાલસો ભુવનવાસ અંગે સમજ આપી છે। સંસાર મેં સરસો રહે, મન મેરે પાસ એમ અન્ય મતમાં પણ બોધ્યું છે। વચનામૃત 454માં કહ્યું તે મુજબ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઈચ્છા થતી હોય તો તે પુરુષે હજુ જ્ઞાનીના વચન સાંભળ્યા નથી અથવા જ્ઞાનીના દર્શન પણ કર્યા નથી એમ તીર્થંકર કહે છે। સૌભાગભાઈને પરમ પદો લખે છે કે પરમાત્મા એમ કહે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે નિસ્નેહ હો અને તે પ્રત્યે સંભાવી થઈ પ્રતિબંધ રહિત થાઓ, તે તમારું છે એમ ન માનો। જૂઠાભાઈને લખ્યું, તેને એટલે કૃપાઉદયને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી। જગતના કોઈ પણ પદાર્થ, સગા કુટુંબી મિત્રનો કંઈ હર્ષ શોક કરવો યોગ્ય જ નથી। અંબાલાલભાઈએ પરમકુલદેવ મળ્યા બાદ ઘરનું ખાસ કામ કર્યું જ નથી। 12 મહિનાનું કામ 1 મહિના પૂરતું કરી નાખ્યું। પૂજ્ય બ્રહ્મચારીજી રસ્તામાં બાંધણી પોતાનું ઘર આવે તો તે તરફ નજર પણ ન કરે। વર્ષો બાદ અગાધ આશ્રમમાં ઘરના વ્યક્તિ આવીને વેચણી કરી દેવા બોલ્યા ત્યારે તેઓએ કહ્યું કે હવે શું વેચવું છે, બધું છૂટું જ છે ત્યાં। પૂજ્ય મગન બાપા બાંધણી ગામના એક મુસલમાન જે અગાસ મંદિરનું કડિયાકામ કરતા તેની વાત કરતા કહેતા કે પ્રભુશ્રીજી તો અદ્ભુત ઓલિયા સંત, તદ્દન ઉદાસીન। આ મિયા કારીગરને તેઓ પ્રત્યે ભાવ લેશા। કહે છે, આપ અલ્લાહ કા ફિરસ્તા હૈ, તમારે શરણે આવી જવું છે। પ્રભુશ્રીજી કે આવો, કોણ ના કહે છે? મિયાભાઈ બોલ્યા, ઘેર બીબીને પૂછી આવું। પ્રભુશ્રીજી બોલ્યા, ઘેર બીબીને પૂછવા જાય તેનું અહીં કામ નથી। શાલી ભદ્રને ધન્ના, જાણે કોઈ દિવસે કંઈ પોતાનું કર્યું નથી એવા પ્રકારથી ગૃહ ત્યાગ કરી ચાલી નીકળ્યા। ચક્રવર્તી રાજાને વૈરાગ ઉપજે, વિચારે એ 96,000 રાણીઓ પાપને સૌ ખાણીઓ, ત્યારે આશ્રમમાં પણ સંવર થાય, હોત આસવા પરિસવા। આ ઉદાસીનતા અધ્યાત્મની જનની છે અને સુખની સહેલી પણ આ ઉદાસીનતા છે। અધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા। અને આ દશા આવી, ઉદાસીનતાનો છે જ્યાં વાસ, સકલ દુઃખનો છે ત્યાં નાશ, સહજાત્મ સ્વરૂપ
પરમ ગુરુ